ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા છે। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। આ પરત ફરનારાઓમાં મોટા ભાગના ગુજરાતીઓ છે। મોટા ભાગના પ્રવાસીઓ પોતાની રીતે વતન પહોંચી રહ્યા છે। માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં વિમાન રોકી દેવાયું હતું। 303 પ્રવાસીઓ સાથેનું વિમાન ફ્રાન્સ એરપોર્ટ પર રોકી દેવાયું હતું। માનવ તસ્કરીની શંકાએ પ્રવાસીઓની પૂછપરછ થઈ હતી। શંકાસ્પદ ન જણાતા ગઈકાલે જ વિમાનને પરત મોકલી દેવાયું હતું। તો 90 થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો છે। મહેસાણા તાલુકા પંચાયતના સભ્યનો આ દાવો છે। મહેસાણાના વડસમાં આખજ ગામના પ્રવાસીઓ છે। મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે। જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે ટોટલે, એ પાકી માહિતી છે। બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે, પણ એ આખા ભારતના ટોટલ થઈને એટલા થાય છે। આ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે। નહીં, ઓલરેડી આ જે ભાડાની સિસ્ટમ છે ને એ ઉપજાઈ કાઢવામાં આવેલી છે। દુબઈથી ફ્લાઇટ ચાર્ટર પ્લેન લેવામાં આવે છે અને આવા પેસેન્જરો નિકાગુઆ જતા હોય છે। તો લીગલી જે જવાવાળા માણસો 90% હોય છે, 10% અનલીગલી ઘૂસવાવાળા હોય છે। તો મોટાભાગના ગુજરાતીઓ છે જે પરત ફર્યા છે। મુંબઈ એરપોર્ટથી હવે તેઓ વતન આવી રહ્યા છે। જોકે આખજ વડસમાના કેટલા લોકો છે તે અંગે આ પ્રવાસીઓએ કોઈ જ ફોડ પાડ્યો નથી। પત્રકારોએ પણ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો, ન્યૂઝ 18ના સંવાદદાતાએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ માહિતી આપી નથી। पाजी 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 एक बार बताओ, क्या पूछा? खाली इतना ही बता दो पाजी, क्या पूछा आपसे? खाली इतना बता दो पाजी। पाजी क्या पूछा? कुछ तो बोला होगा पाजी, कुछ तो बोला होगा पाजी, बता दीजिए क्या बोला। तो भाग मत भाग मत भाग मत भाग मत भाग मत वो भी सर, आप डरिए मत आप डरिए मत। आप अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, सुन तो। તો આ પ્રવાસીઓ દુબઈથી રોમેનિયન ચાર્ટર વિમાનથી નિકારાગુઆ જઈ રહ્યા હતા અને તે સમયે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર આ વિમાન ઈંધણ ભરવા લેન્ડ થયું હતું। જે બાદ ફ્રાન્સ એજન્સીને માનવ તસ્કરીની શંકાએ આ વિમાનને 3 દિવસ સુધી એરપોર્ટ પર રોકી રાખ્યું હતું। જો કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ શંકાસ્પદ વાત ન મળતા વિમાનને પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો। ભારતીયોને સ્વદેશ મોકલવાનો નિર્ણય પર ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ફ્રાન્સ એજન્સીનો આભાર માન્યો। તો મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। મોટાભાગના ગુજરાતના છે, 90 થી વધારે મહેસાણાના હોય એવી વાત પણ સામે આવી રહી છે। 4 દિવસ પહેલા ફ્રાન્સમાં જે વિમાનને રોકવામાં આવ્યું હતું એ વિમાનમાં આ તમામ જે મુસાફરો હતા તેઓ સવાર હતા અને તેઓ અમેરિકા જવાના હતા। જો કે કબૂતરબાજીની શંકાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સમાં આ વિમાનને રોકી દેવાયું હતું। ત્યારબાદ ત્યાંની કોર્ટમાં આ તમામ જે પ્રવાસીઓ હતા તેમને રજૂ કરાયા હતા। તેમની પાસેથી વિગતો અને તેમની પૂછપરછ પણ થઈ હતી। 4 દિવસની ન્યાયિક પ્રક્રિયા બાદ ત્યાંની કોર્ટે દેશ છોડવાનો તેમણે હુકમ કરતા આ તમામ જે લોકો છે એ પરત મુંબઈ ફર્યા છે। જોકે તેઓ નિકારાગુઆ નથી પહોંચ્યા, પરંતુ ભારત પરત આવી ગયા છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। મોટાભાગના ગુજરાતીઓ જે પરત ફર્યા છે મુંબઈ એરપોર્ટ પર, કેટલાક લોકો તેમાં મોઢું છુપાવતા પણ જોઈ શકાય છે। કેટલાક લોકો મીડિયા અથવા પત્રકારોના પ્રશ્નોના જવાબો પણ નથી આપી રહ્યા। તેઓ પોતાની વાત છુપાવી રહ્યા છે। અનેક લોકો છે જેઓ ગુજરાતના છે। 303 જેટલા લોકો આ વિમાનમાં સવાર હતા, જેમાંથી 276 જેટલા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર આવી ગયા છે। તો મહેસાણાના જે 90 થી વધારે પ્રવાસીઓ છે તેમાં વડસમાં, લાંગડજ અને આખજ ગામના લોકો હોવાની પણ વાત સામે આવી રહી છે। જો કે ગામના લોકો પણ આ જે પ્રવાસીઓ છે તેમના ગામના પ્રવાસીઓ છે તેને લઈને કંઈ જ કહેવા તૈયાર નથી, કોઈ ફોડ પાડવા તૈયાર નથી। તપાસ હવે થાય છે કે કેમ એ પણ રસપ્રદ જોવું બની રહેશે, કારણ કે આ એક કબૂતરબાજીની શંકાને ધ્યાનમાં રાખીને આ લોકો
નિકારાગુઆ જવા માટે બેઠા હતા વિમાનમાં, પરંતુ આ વિમાન જ્યારે ફ્યુઅલ ભરાવવા માટે ફ્રાન્સમાં લેન્ડ થયું અને ત્યાંથી નિકારાગુઆ પછી જવાનું હતું, પણ ત્યાં ના જઈ શક્યું અને પરત ભારત આવ્યું. એટલે ક્યાંક એ શંકા તો ચોક્કસ છે કે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા.